છે, દિનેશભાઈ છે, અને અમે છે ને પટેલ હતા ને 2-3 આંબા હતા, ભગવાન હતા ને ગામમાં કોઈને આંબા નહોતા. પછી 5 વાગે ભણીને અમે ખરેખર તમને કહું કે એવું થયું સ્થિતિ, આ વાસ્તવિક વાત કરું તમને. એક શંભુ આંબલિયા છે, અશોક જીકાદરા છે, આ મારા ક્લાસમેટ હતા 6ઠા-7મા ધોરણમાં અંદર. અને સ્થિતિ એવી બની કે આ લોકો પટેલ હતા ને બધા ઘેરે વહી આવે પછી કેરીયું લેવા જવાય અને ત્યાં સ્કૂલ છૂટી જાય. આ અનિલ ને જો ને અહીં છે એટલે પછી સ્થિતિ એવી છે એટલે 5 વાગ્યા પછી સ્કૂલ છૂટે, અંધારું થાય તે લોકો ઘેર વહી આવે, પછી કોઈ વાડીએ હોય નહીં. એટલે પછી અમે વાડીએ ગયા એટલે અંધારું થયું અને કેરીની ડાળે ચડ્યા ત્યાં મારા ભાઈ અશોક જીકાદરા છે, ડાળ ઉપરથી કેરી તોડતા તોડતા પીડ્યો અને કેરી તોડતા તોડતા એ પીડ્યો ને એનો હાથ ભાંગી ગયો. 6ઠું ધોરણ તો અશોક ક્યાં છે? અહીં ક્યાં? અશોક રાણા આ જો સામે ઉભો છે. એટલે એનો હાથ ભાંગી ગયો. પછી ઘરે જવું કઈ રીતે એ પીડા થઈ. પછી અમે ખોટું ગામના મંદિરે બેઠા, હનુમાન દાદાના મંદિરે, આપણું ગામ છે અહીંયા. અને પછી અમે રાણા હતા પાસે ગયા, રાણાભાઈ ભીમભાઈ, અને એને કીધું કે અમે મંદિરે રમતા હતા ને તો અશોક ત્યાંથી પગથિયું ચૂકી ગયો એટલે એ પીડ્યો એટલે હાથ મરડાઈ ગયો. પણ આ બધું જ હતું એ બાળપણમાં હતું. આજે તમે ભૂતકાળની અંદર જે વડીલો રહ્યા છે ને શેરી યાદ કરો તો ક્યાં જ્ઞાતિવાદ હતો? આ વડીલોને પૂછો કે બેનપણીઓ આજે એકબીજાની બહેનોને યાદ કરે છે ત્યારે કોણ જ્ઞાતિવાદમાં જીવતું હતું? આ તો મહાનગરમાં આવ્યા પછી આપણને આ જ્ઞાતિવાદને આ જ્ઞાતિના ને આ જ્ઞાતિના છે. તમને કહો કે અમારા મઘુભાઈ એક ઓટલે બેઠા હોય, એક ઓટલે આપણે તમને કહો કે ખીમાતાને ઘેરલી ડોશી મણિયાઈ બેઠા હોય, એક ઓટલે તમને કહું મારા દાદી રૈયામાં બેઠા હોય, અને એમાંથી નજર નાખો એટલે બાલુઆતાનો ઓટલો છેલ્લો દેખાય, અને આમથી ધૂળથી તમને કહું બસ આવતી હોય, અને એમાંથી કોઈક આપણા ઘરનું તમને કહું શહેરમાં ગયું હોય ને ત્યાંથી થેલી લઈને આવે, અને ઈ શીકુની વાટ જોતા આવો અવસર તો તમને કહું આમાં સુખ હતું. આ બધું જ જે છે એ અનુભવ્યું છે, એના કારણે આજે અહીંયા પહોંચ્યા છે. હું તમને આ બહુ બાળકો છે એનું વિનંતી કરું છું કે તમારા સંતાનો જે તમારે આગળ લઈ જવા હોય તો કાજુ ને બદામ ખાતે બુદ્ધિ ક્યારેય આવતી નથી. કાજુ ને બદામ ખાવાથી ક્યારેય બુદ્ધિ આવતી નથી. જીવનમાં ઠોકરું ખાવાથી બુદ્ધિ આવે છે. તમારા બાળકનું ઘડતર એવું કરજો કે જેથી કરીને લોકોની વચ્ચે જ્યારે મૂકો ત્યારે એ પડકારોને ઝીલી શકે. વિશેષ વાત નથી કરવી. આજે હું જયભાઈની હારે 4 દિવસ ત્યાં હું બોલવાનો છું એના સપોર્ટમાં, ત્યારે વધારે વાત નહીં કરતા. તમારા પાકીટમાં કાંઈ પૈસા બહેનોના પડ્યા ન રહે, ખૂણે ખાસ કે ક્યાંય રહી ન જાય, બધા વાપરી નાખજો. એ એટલા માટે કહું છું જો તમારે 100 ગણ્યા કરવા હોય તો, એટલા પર્સમાં રાખીને પડ્યું રહેવું હોય તો નહીં વાપરતા. એટલે રંગોળીની જે વાત થઈ